હલો ગાઈસ, જો ડેમની પાળે નીકળી ગયા. મોર્નિંગ મોર્નિંગ થઈ ગઈ છે. લીંદવા બધાડિયા હે હોતે ગંડે હે. આવડો આપણો પપ્પા જો રાયતન પપ્પા લીંદે આવડી આ માંડવી જો અને આપડી જ માંડવી છે. ડેમની આ બાજુ છે અને આ બાજુ આપડી જ છે. બીજા ખેતરે હોતે આવી. ક્યારે ભાઈ આ માંડવી વાવી હતી? વાવણી વાવેલી છે. હા, કેટલા વીઘાનું વાવેતર છે? 4 વીઘાનું છે. કઈ માંડવી છે તમારે? ગિરનાર 4. ગિરનાર 4. પૂરા બેહવાની તૈયારી થઈ ગઈ છે. પૂરા બેહવાની તૈયારી થઈ ગઈ છે. હવે કેટલાક દિવસની માંડવી છે આ? 1.5 મહિનાની થઈ ગઈ છે. 1.5 મહિનામાં હુયા બેહવાની તૈયારી થઈ ગઈ છે. તો આમ પાટલા ભેગા થવું હે આ માંડવીમાં. ભેગા થઈ જ ગયા જો એટલે. અને હુયા બેહવાની તૈયારી છે. હુયા ફૂલ બેહવાની છે અને પાટલા ભેગા થઈ ગયા છે. લગભગ ચાય આવી માંડવી મેં પાડી નથી. મોટો બે આવી જાય. આપણે ઓરવી નથી વાવેલી, આ વાવેલી છે વાવણી. કડ પડી ગઈ ઓરવેલી. એ અહીંથી ઓરવી હતી ને, નાથી કટ પડી છે. ગાય ઓરવા વગરની છે આ માંડવી. વાવણીમાં વાવી હતી. હે ચટાડી બટાડી ત્યાં નથી આવી ને, જોઈ લેવી. થોડુંક ખડ છે આ 2-3 દી લેવું જોઈએ. કઈ મોટા ખાલી સાટલા લઈ એટલે આવી જાય. એક દી નું કામ છે ખાલી. હા કઈલા કઈ જો ઘર બાજુ આવતા થઈ ગયા હવે. એટલે ખેતર માંડવી જોવા ગયા તા. વીડ જેવું છે પછી એ બાજુ આપણું ખેતર આવે. બાવળિયા બધું છે. કેતા રસ્તો નથી દેખાતો. હા, એટલું ઘાસ થઈ ગયું. એકદમ ભરાઈ ગયું છે. તળાવ ભરાણું છે. આવડી આપડી માંડવી છે. અહીંથી ઠેઠ આ એટલે આ બીજું કટકું છે. મોટરસાયકલ ની ઓલી સાઈડ કટકું છે ને, ટોલી બાજુ છે. અમારા દાદા ત્યાં કુટી લઈને નીકળ્યા છે ડેમની પાળે. અમારા દાદા નીકળ્યા ને આમાં ઘેરે વેતા થાવ કે કા
લિંગોમાં ટ્રેક્ટર નથી ઉપર તો મોટા ઉપડે જ નહીં આ કરેલ ચાલુ થઈ ગયો પણ મોટા નહીં બે માલ હે નિંદર વાહ ભાઈ વાહ તો હવે ગો વાય ક્લાસ બસ તો આ બાદ રહી ગયો હા અહીંયા હા ભાઈ વેલું ચાલુ રાખવાનું કા પૂરી થઈ ગયું કા આ બાદ જવા દે હા સાઈડ માં રાખ દે બસ હાલો કર ચાલુ મોટા ચાલુ હેઠી લારી કરવા દે પણ એને નથી મોકલવાની કરી પાછા વાદીપરા ભાઈ કે હું થાય મોટા રેડી છે તો હમણાં ના જાય પગલા પગલા રેડી કરી નાખ આપડા પગ જ એવા હોય ને એટલે હા હમણાં ગાડામાં ભેગું થઈ જવાનું છે અહીંયા જોઈ હવે જાય છે કેટલું ભેગું થાય તારું શું કેવું મોટા થઈ જવાનું ભેગું જો એ રહી ગયું આટલો સેટો રહ્યું હે ખાલી નો વાંધો આવ્યો ભેગું થઈ જવાનું હે આ ટાળીઓ હે કેમ કઈ વખત થઈ જાય હા તારું હાથ લે ખોડિયારમાં નું મંદિર છે આવી ગયા હવે ખોડિયારમાં ના મંદિરે દર્શન કરી લીધા દર્શન